મિત્રો ગુડ મોર્નિંગ। હવે કાલે એક્સપાયરીમાં તમે ખૂબ જ બધા આનંદ લીધો હશે અને ખૂબ જ તમને સારો ચાન્સ પણ મળ્યો, તમને બંને તરફના ટ્રેડના મોકા મળ્યા હશે કાલે। હવે આજે પણ આપણે વાત કરીએ તો જો ગિફ્ટ નિફ્ટી છે એ મેક્સિમમ એને 472નો હાઈ છે અને લો છે એ 438, એટલે કે એકદમ ફ્લેટ છે, બરાબર છે। અને અત્યારથી જ થોડુંક માઇનસ દેખાડે છે। હવે કાલનું જે છેલ્લી રિકવરી આવી, એટલે કે 2550થી લઈને અને 234 સુધી, એ રિકવરીના ભાગરૂપે આજે સારું વાતાવરણને ધ્યાનમાં લેતા હજે 25300 સુધી નિફ્ટી જઈ શકે છે। 25300 તો તમારે હવે એ ધ્યાનમાં લેવાનું છે કે હવે પછી જે બજેટ સુધીની જે પરિસ્થિતિ છે એ એકદમ વોલેટિલિટીવાળી રહેશે। એટલા માટે થઈને તમારે ખાસ કરીને જે 3 ફેબ્રુઆરી છે એની અંદર આજે તમારે અહીંયા 24800ની જે કોલની આપણે કાલે પણ વાત કરી હતી અને એને કાલે સારું કામ આપ્યું હતું, અને હજી પણ 24800ની કોલ ઉપર જ તમારે ધ્યાન આપવાનું છે। 24800ની પુટ ઉપર તમારે ધ્યાન આપવાનું છે। આ 24800ની પુટ છે એ તમને આપણે મહિનાનો ટાઈમ ફ્રેમ જોઈએ, જોઈ શકો છો કે એ 19 રૂપિયામાં, 20 રૂપિયામાં અથવા તો 27 રૂપિયામાં અથવા તો અહીંયા 65 રૂપિયામાં અને છેલ્લે અહીં એનો છેલ્લો છે 86 રૂપિયા સુધી આપણને આ વેલ્યુવાળી દેખાય છે। એટલે કે તમારે આ 24800ની જે પુટ છે એ તમને 60-65માં જ્યારે મળે, બરાબર, માર્કેટ ગમે એટલું ઉપર જાય, તમારે 24800ની પુટ પર નજર રાખવાની છે। તો 24800ની પુટ છે મેક્સિમમ તમને 60 કે 65 સુધીમાં જ્યારે મળે ત્યારે એને કેપ્ચર કરી લેવાની છે અને એને હોલ્ડ કરવાની છે 3 ફેબ્રુઆરી સુધી। 100% તમને એમાં સારામાં સારું રિટર્ન મળશે, બરાબર છે। તો આ વાત થઈ ગઈ નિફ્ટીની। ત્યાર પછી આપણે કોમોડિટી માર્કેટની વાત કરીએ તો કાલે તમે જોયું કે ક્રૂડ ઓઇલમાં નવો હાઈ લાગી ગયો છે 57.4 વાળો। આ હાઈ લાગ્યા પછી ક્રૂડ ઓઇલમાં એક નિયમ છે કે એમાં કરેક્શન આવી છે 100 પોઈન્ટનું। તો આજે જ્યારે ક્રૂડ ઓઇલ ખુલે ત્યાર પછી થોડો વેઇટ કરીને તમે એની અંદર 56ની જે 245 વાળી જે પુટ છે એની અંદર વોચ રાખી શકો છો, એ તમને સારું એવું રિટર્ન આપી જશે। ત્યાર પછી આપણે નેચરલ ગેસની વાત કરીએ તો નેચરલ ગેસમાં પણ તમે જુઓ છો કે સતત ને સતત એ અપ ટ્રેન્ડમાં છે। તો નેચરલ ગેસની અંદર પણ આજે થોડું કરેક્શન આવવાની શક્યતા જોવા મળે છે, તેમાં પણ તમે 38 વાળી જે પુટ છે એની ઉપર વોચ રાખી શકો છો। ત્યાર પછી સિલ્વર છે, સિલ્વર એ કાલે 26,000 સુધી પણ વયું ગયું હતું અને ત્યાર પછી એમાં એક રેન્જ બની ગઈ હતી, રેન્જ બાઉન્ડ થઈ ગયું હતું। તો આજે સિલ્વરમાં કરેક્શન આવવાની શક્યતા દેખાય છે અને ગોલ્ડમાં પણ થોડું ઘણું કરેક્શન આવી શકે। તો એમાં તમે ખાસ કરી ઇન્ટ્રાડેમાં જો ટ્રાય કરવી હોય તો થઈ શકે એવી છે કે ઇન્ટ્રાડેમાં જે ટાટા સિલ્વર છે એને તમે 32-52 દેખાય છે 33 સુધી પહોંચે ત્યાર પછી તેને સેલ કરી શકો છો, ઇન્ટ્રાડેમાં સેલ કરી શકો છો અને મેક્સિમમ 33થી 32 સુધી જઈ શકે છે। તો 1 પોઈન્ટ જેટલું, એટલે કે એમાં તમે જેટલી ક્વોન્ટિટી રાખશો તેટલું તમને ફાયદો થશે। ટાટા ગોલ્ડને પણ તમારે અહીં સેલ કરવાનો મોકો છે। તો આજે તમને સેલિંગનો થોડોક મોકો ટાટા ગોલ્ડ અને ટાટા સિલ્વરમાં મળી શકે છે। તો આ દરેક બાબતને તમારે સ્ટોપ લોસ સાથે કામ કરવાનું છે, ખાસ ધ્યાનમાં લેજો। આભાર, થેન્ક યુ।